નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અને વાઇબ્રન્ટ ગુજરાત મોડેલ। શરૂ કરીએ આજનો વિડીયો। જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, પણ જ્યાં ન પહોંચે કોઈ ત્યાં પહોંચે મારો ગર્વો ગુજરાતી નવલોહિયા નવીન રવિ। ગુજરાતના એ ભારતના પશ્ચિમ કિનારે આવેલું એક એવું સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજ્ય છે જેણે પોતાના સાહસિક સ્વભાવ, વ્યાપારિક સૂઝબૂઝ અને અવિરત પરિશ્રમથી વિશ્વના નકશા પર એક આગવી ઓળખ ઊભી કરી છે। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ઉક્તિને સાર્થક કરતા ગુજરાતીઓએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના વેપાર અને ઉદ્યોગનો ડંકો વગાડ્યો છે। છેલ્લા કેટલાક દાયકાઓમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે અને તેમાં સૌથી મોટો ફાળો વાઇબ્રન્ટ ગુજરાતના મોડેલનો રહ્યો છે। આ મોડેલે રાજ્યને વૈશ્વિક સ્તરે રોકાણ માટેનું સૌથી મનપસંદ સ્થળ બનાવ્યું છે। ગુજરાત પહેલેથી જ વેપારીઓ અને સાહસિકોની ભૂમિ રહ્યું છે। પ્રાચીન સમયમાં લોથલના બંદરથી શરૂ થયેલો ગુજરાતનો દરિયાઈ વેપાર વિશ્વભરમાં પ્રખ્યાત હતો। આઝાદી પછી કાપડ ઉદ્યોગ દ્વારા અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાયું। સમય જતાં ગુજરાતે માત્ર પરંપરાગત ઉદ્યોગો સુધી સીમિત ન રહેતા રસાયણો, પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, હીરા ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે હરણફાળ ભરી। આજે ગુજરાતના દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં સિંહફાળો આપે છે। રાજ્યનો 1600 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો અને તેના પર આવેલા કંડલા, મુન્દ્રા અને પીપાવાવ જેવા આધુનિક બંદરોએ ગુજરાતને વૈશ્વિક વેપારનું મુખ્ય પ્રવેશી દ્વાર બનાવી દીધું છે, જે તેના ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન છે। સંકલ્પથી સિદ્ધિ તરફ ડગ માંડ્યા અમે, વિકાસના આ આકાશને આંબી લીધું અમે। વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી। આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટેનું આદર્શ સ્થળ બનાવવાનો અને રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી કરવાનો હતો। શરૂઆતમાં આ એક રોકાણકારોની બેઠક માત્ર હતી, પરંતુ ધીમે ધીમે તે એક વૈશ્વિક મંચ બની ગઈ, જ્યાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, રાજદ્વારીઓ અને વિચારકો એકઠા થાય છે। વાઇબ્રન્ટ ગુજરાત મોડેલ અંતર્ગત રાજ્ય સરકારે ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવી અને અમલદારશાહીના લાલ ફીતાશાહીને સદંતર દૂર કરી દીધી, જેના કારણે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવાનું ખૂબ જ સરળ બન્યું। આ મોડેલની સફળતા પાછળ રાજ્યની મજબૂત પાયાની સુવિધાઓ રહેલી છે। ગુજરાતમાં ઉદ્યોગો માટે 24 કલાક અવિરત વીજળી, પાણી અને ઉત્તમ માર્ગોનું નેટવર્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે। સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ દ્વારા ઉદ્યોગો શરૂ કરવા માટેની તમામ મંજૂરીઓ ખૂબ જ ઝડપથી અને પારદર્શક રીતે મળી રહે છે। આ ઉપરાંત સરકારે ટેક્સટાઇલ, આઈટી, સોલર, સેમિકન્ડક્ટર અને પ્રવાસન જેવા વિવિધ ક્ષેત્રો માટે સ્પષ્ટ અને લાંબા ગાળાની નીતિઓ બનાવી છે, જેનાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં મજબૂત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ શ્રમિકો અને માલિકો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને કારણે ઉદ્યોગો કોઈપણ ભય વિના સતત વિકસી રહ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાતના કારણે આજે ગુજરાત અનેક ક્ષેત્રોમાં દેશ અને દુનિયામાં મોખરે સ્થાન ધરાવે છે। સાણંદ આજે ભારતનું મુખ્ય ઓટોમોબાઈલ હબ બની ગયું છે, જ્યાં ટાટા અને સુઝુકી જેવી વૈશ્વિક કંપનીઓ પોતાના પ્લાન્ટ ધરાવે છે। ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાકીય સેવાઓનું કેન્દ્ર બન્યું છે, જે સિંગાપોર અને દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોને ટક્કર આપે છે। બદલાતા સમય સાથે ગુજરાત હવે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ અને ગ્રીન હાઇડ્રોજન જેવા ભવિષ્યના ઉદ્યોગોમાં પણ અબજો રૂપિયાનું રોકાણ આકર્ષિત કર્યું છે। ધોલેરાસર એ ભારતનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બની રહ્યું છે, જ્યારે ચારણકા અને કચ્છના સોલાર પાર્ક ગુજરાતને ગ્રીન એનર્જીનું પાવર હાઉસ બનાવે છે। ગાજે છે ડંકો ગુજરાતનો વિશ્વના ખૂણે ખૂણે, ઉદ્યોગ, કળા ને પ્રગતિ ખીલી છે અહીં હર ખૂણે।
વાઇબ્રન્ટ ગુજરાત મોડલે સાબિત કરી દીધું છે કે જો મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ, સાનુકૂળ નીતિઓ અને જનતાનો સાથ હોય તો કોઈ પણ પ્રદેશ આર્થિક મહાસત્તા બની શકે છે. આ મોડેલ માત્ર ફેક્ટરીઓ સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ તેનાથી લાખો યુવાનોને રોજગારી મળી છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. આજે વાઇબ્રન્ટ ગુજરાત મોડેલ દેશના અન્ય રાજ્યો માટે પણ વિકાસનો એક ઉત્તમ માર્ગદર્શક બન્યું છે. ભવિષ્યમાં જ્યારે ભારત $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત તેનું ગ્રોથ એન્જિન બનીને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણ સજ્જ છે. ખરા અર્થમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ એ સમગ્ર ભારતની પ્રગતિની ગેરંટી છે. ધન્ય છે આ પુણ્યભૂમિ, ધન્ય છે આ ગુજરાત. ઉદ્યોગ અને વિકાસની અવિરત વહે છે સરવાણી સાક્ષાત. વિદ્યાર્થી મિત્રો, આજનો નિબંધ આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.